ક્યારેક ટિફિન બોક્સ ખોલીએ ને એમાંથી એકદમ વિચિત્ર ગંધ આવે અથવા તો બ્રેડ પર લીલા લીલા ધબ્બા દેખાય. આ બધું શું બતાવે છે કે ખોરાક બગડી ગયો છે. પણ આવું થાય છે કેમ અને શું આપણે એને રોકી શકીએ? ચાલો આજે આપણે ખોરાકને સાચવવા પાછળનું જે વિજ્ઞાન છે ને એને જરા સમજીએ. તો આજનો આપણો વિષય છે કેરીઓ બારેમાસ. જરા વિચારો, ઉનાળાની મીઠી મજાની કેરીનો સ્વાદ જો આખું વર્ષ માણી શકાય તો કેવી મજા આવે નહીં? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું કે કેવી રીતે અમુક ખોરાક, ખાસ કરીને કેરી, આટલા લાંબા સમય સુધી સાચવી શકાય છે. આપણી આજની સફર ખરેખર ખૂબ જ રસપ્રદ રહેવાની છે. સૌથી પહેલાં આપણે સમજીશું કે ખોરાક બગડે ત્યારે કેવો દેખાય છે. પછી અરે વાહ, આપણે જાતે જ એક પ્રયોગ કરીને ખોરાકને બગડતો જોઈશું. ત્યાંથી આગળ વધીને આપણે એને બચાવવાના ઉપાયો શોધીશું, કેરીના પાપડની એક મજેદાર વાર્તા સાંભળીશું અને છેલ્લે આ બધી શીખને એક સાથે જોડીશું. કોઈ પણ સમસ્યાને ઉકેલવી હોય ને તો પહેલાં એને બરાબર ઓળખવી પડે. તો ચાલો આપણા પહેલા પગલામાં એ જ શીખીએ કે બગડેલા ખોરાકના સંકેતો શું છે અને આપણે એને કેવી રીતે ઓળખી શકીએ. આ જાણવું કેટલું રસપ્રદ છે ખરું ને, કે દરેક ખોરાક બગડવામાં પોતપોતાનો સમય લે છે. જેમ કે દૂધ હોય કે રાંધેલો ખોરાક, એ તો બસ 2-3 દિવસમાં જ બગડી જાય. પણ બીજી બાજુ અથાણાં કે અનાજ જેવી વસ્તુઓ જુઓ, એ તો મહિનાઓ સુધી સારી રહે છે. આપણી પાસે ખોરાકને પારખવા માટે જાણે સુપર પાવર છે. આપણું નાક, આપણી આંખો અને આપણી જીભ. બગડેલા ખોરાકને ઓળખવા માટે આપણે આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. વાર્તામાં યાદ છે, હર્ષે કેવી રીતે ગંધથી જ બટાકાનું શાક પારખી લીધું અને દાદીએ તો ફક્ત જોઈને જ બ્રેડની હાલત કહી દીધી. આ બતાવે છે કે આપણી ઇન્દ્રિયો કેટલી કામની છે. સારું, વાતો તો ઘણી કરી, પણ વિજ્ઞાનની સાચી મજા તો પ્રયોગ કરવામાં જ છે. તો ચાલો હવે આપણે જાતે જ એક જાસૂસ બનીને જોઈએ કે આ ખોરાક ખરેખર બગડે છે કેવી રીતે. આ પ્રયોગ એટલો સરળ છે કે કોઈ પણ ઘરે વડીલોની મદદથી આરામથી કરી શકે. બસ બ્રેડનો એક ટુકડો લેવાનો, એના પર થોડું પાણી છાંટવાનું અને એને એક ડબ્બામાં બંધ કરી દેવાનો. પછી જુઓ શું થાય છે. અને આ રહ્યું પરિણામ. આ કોષ્ટક એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે શું થયું. જે બ્રેડ પહેલા દિવસે સાવ સામાન્ય લાગતી હતી, એ થોડા જ દિવસોમાં કેવી બદલાઈ ગઈ. 6થા દિવસ સુધીમાં તો એ લીલા કાળા ધબ્બાઓથી ભરાઈ ગઈ. આના પરથી એક વાત તો પાકી થઈ ગઈ, જ્યાં ભેદ છે ત્યાં ફૂગ છે, અને આ જ ખોરાક બગડવાનું સૌથી મોટું કારણ છે. તો સમસ્યા તો આપણે જોઈ લીધી અને એનું કારણ પણ આપણને ખબર પડી ગઈ. હવે સવાલ એ છે કે એનો ઉકેલ શું છે. આ ખોરાકને આપણે બગડવાથી બચાવીશું કેવી રીતે? અહીં કેટલાક એકદમ સાદા ઘરેલું ઉપચારો છે. જેમ કે દૂધને બરાબર ઉકાળી લઈએ તો એ જલ્દી નથી બગડતું. પછી લીલા ધાણા છે, એને ભીના કપડામાં લપેટીને રાખો તો કેવા તાજા રહે છે. આ બધી એકદમ સિમ્પલ પણ એટલી જ અસરકારક રીતો છે જે આપણા રસોડામાં રોજબરોજ કામમાં આવે છે. આ એક ખૂબ જ મહત્વની આદત છે. હવે પછી જ્યારે પણ બજારમાંથી કોઈ પેકેટવાળી વસ્તુ ખરીદીએ ત્યારે એનું ડૉક્ટરનું સર્ટિફિકેટ તપાસવાનું ભૂલતા નહીં. એટલે કે એની પેકિંગ અને એક્સપાયરી ડેટ. આ તારીખો જ આપણને કહે છે કે એ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ક્યાં સુધી સારો અને સુરક્ષિત છે. આપણે ખોરાક સાચવવાની રીતો વિશે તો જાણ્યું, પણ ચાલો હવે એક વાસ્તવિક અને એકદમ સ્વાદિષ્ટ ઉદાહરણ જોઈએ. આ વાર્તા છે અલ્પેશ અને મહેન્દ્ર નામના 2 ભાઈઓની, જેમણે ઉનાળાની કેરીઓને આખું વર્ષ સાચવવાનો એક મસ્ત ઉપાય શોધી કાઢ્યો. તો આ વાત છે આપણા ગુજરાતના જૂનાગઢની. અહીં અલ્પેશ અને મહેન્દ્ર નામના 2 ભાઈઓ રહેતા હતા. એમને ઉનાળાની રજાઓમાં આંબાવાડીમાં જઈને કેરીઓ ખાવાની ખૂબ જ મજા આવતી હતી. એમની માતાએ એમને જે રીત શીખવી એ જાણે વિજ્ઞાનનો જ એક પ્રયોગ હતો. અહીં જુઓ, એમને કેરીના રસમાં ગોળ અને ખાંડ ભેળવ્યા અને પછી એને તડકામાં સૂકવ્યો. યાદ છે પેલો બ્રેડવાળો પ્રયોગ? તડકો એ જ તો ભેજનો દુશ્મન છે. અને એમને ધીરજ રાખી 4 અઠવાડિયા સુધી રોજ એક પછી એક નવું થર ઉમેરીને આ પ્રક્રિયા ચાલુ રાખી. તો આ 4 અઠવાડિયાની સતત મહેનતનું પરિણામ શું આવ્યું? એક 4 સેન્ટીમીટર જાડો સોનેરી કેક જેવો દેખાતો સ્વાદિષ્ટ મજાનો કેરીનો પાપડ. આ એમની ધીરજ અને મહેનતનું સાચું ફળ હતું. અને જ્યારે પાપડ તૈયાર થયા
ત્યારે મહેન્દ્રના મોઢામાંથી બસ આ જ શબ્દો નીકળી પડ્યા. આનાથી એ પણ સમજાય છે કે જાતે બનાવેલી વસ્તુ ખાવાનો જે આનંદ છે ને એ કંઈક અલગ જ હોય છે. તો આ બધી વાતો અને પ્રયોગો પરથી આપણે શું શીખ્યા? ચાલો આપણી આખી સફરના જે સૌથી મહત્વના મુદ્દાઓ છે એને એકવાર ફરીથી જોઈ લઈએ. આ આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.